કેમ છો યુટ્યુબ ફેમિલી? ફરી પાછા તમારા માટે વિડીયો લઈને આવી જઈએ છીએ યુટ્યુબમાં. તો આજે આપણે શીખવાડવાનું છે કે તમારે યુટ્યુબ પર બનવું છે. યુટ્યુબ પર બનવું છે પણ તમને એડિટિંગ નથી આવતું, તો આપણે આજે શીખવાડવાનું છીએ બેકગ્રાઉન્ડ એડિટિંગ. બેકગ્રાઉન્ડ યુટ્યુબનું કઈ રીતે એડિટ કરવું આજે આપણે શીખવાડવાનું છીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો. આજે તમારે યુટ્યુબ પર બનવું હોય અને બેકગ્રાઉન્ડ એડિટ કરતાં શીખવું હોય તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. તમને આજે શીખવાડવાનું છે આપણે બેકગ્રાઉન્ડ એડિટ કરતા યુટ્યુબનું કઈ રીતે બેકગ્રાઉન્ડ યુટ્યુબનું એડિટ કરે. તો બન્યા રહેજો અમારા યુટ્યુબ ચેનલમાં. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે આજે શીખવાના છીએ કે આપણે બેકગ્રાઉન્ડ યુટ્યુબનું એડિટ કેવી રીતે કરાય. આગળ થંબનેલ આવે યુટ્યુબનું એડિટ કેવી રીતે કરાય. તો પહેલાં તો આ પિક્સેલ ચાલુ કરી નાખવાનું એડિટિંગ કરવા માટે. પિક્સેલ ચાલુ કરીને પછી અંદર આવી જવાનું. પછી આ બેકગ્રાઉન્ડમાં દબાવીને પછી વ્હાઇટ કલર ચૂઝ કરી લેવાનો. પછી અહીંયા યુટ્યુબ સાઇઝ ચૂઝ કરી લેવાની, સિલેક્ટ કરી લેવાની. યુટ્યુબ સાઇઝ ક્યાં છે? યુટ્યુબ સાઇઝ સિલેક્ટ કરી લેવાની આપણે. યુટ્યુબ સાઇઝ ગોતીને હવે આપણે એક ફોટો લઈ લઈએ આપણે એડિટ કરવા માટે. તો આપણે પહેલો ફોટો આપણે ચૂઝ કરી લઈએ. ચૂઝ કરીને આને ફોટાને થોડોક બેકગ્રાઉન્ડ સાઇઝ કરી નાખીએ. બેકગ્રાઉન્ડ સાઇઝ કર્યા પછી હવે આપણે ફોટાને બેકગ્રાઉન્ડ સાઇઝ કરી નાખ્યો છે. તો હવે આપણે આને લોક તો અત્યારે કરી નાખીએ. અને આપણે પછી આપણે બીજો એવો ફોટો લઈ લેવાનો છે. એવો ને એવો બીજો ફોટો એક લઈ લેવાનો. પછી એને બેકગ્રાઉન્ડ રિન્યૂ કરી નાખવાનું. વાહેલું બેકગ્રાઉન્ડ કાઢી નાખવાનું. ખાલી આપણો મારો ફોટો રહ્યો એટલો જ રાખીશ. પછી અહીંયા એ જ જગ્યા માથે ફોટો ફિટ કરી દેવાનો. ફોટો ફિટ કર્યા પછી આપણે હવે જઈએ ફોટાને પહેલાં હરખો સિલેક્ટ કરી લઈએ. સિલેક્ટ કરી લઈ પછી આપણે ફોટાને સિલેક્ટ કર્યા પછી હવે આપણે ફોટાને સિલેક્ટ કરી નાખ્યો છે આપણે. હવે આપણે કંઈક લખી નાખીએ. અહીંયા આપણે જે લખવું હોય તમારે જે ટાઇટલમાંથી વિડીયો બનાવતા હોય ટાઇટલ અહીં લખી નાખવાનું. હું જાણીને કે આપણે લખ્યું છે ફર્સ્ટ માય બ્લોગ લખ્યું છે. તો આપણે બ્લોગનું થંબનેલ તો એડિટ નથી કરતા, પણ આપણે વિડીયો બનાવી છે એટલે ફર્સ્ટ માય બ્લોગ. તમારે જે ટાઇટલ હોય એ ટાઇટલ લખવાનું. વિડીયોનું જે ટાઇટલમાંથી વિડીયો તમે બનાવ્યો ટાઇટલ લખી નાખવાનું. હવે આપણે કલર ચૂઝ કરી લઈએ. તમને જે સારો લાગે કલર ચૂઝ કરી લેવાનો. આ પછી વ્હાઇટ કરી નાખવાનું આમાં કલરમાંથી. હવે આ કઈ જગ્યાએ સારું લાગશે એ જગ્યાએ આપણે આને ફિટ કરી દઈએ. જે જગ્યાએ સારું લાગે ને એ જગ્યામાંથી આપણે આને ફિટ કરી દેવાનો. ફિટ કર્યા બાદ હવે આપણે આને કલર ચૂઝ કરી લઈએ. આને કલર બેકગ્રાઉન્ડ લાગવું તો જોઈએ ને કે બેકગ્રાઉન્ડ છે. આને હવે પાછળ આ નામની પાછળ ને ફોટાની પાછળ રાખી દઈએ. ફોટાની પાછળ રાખી દેવાનો. આ રીતે મેં કર્યું એ રીતે. પછી આપણે વહી જવાનું વરીન કલર પેલા હરખું આપણે ફિટ કરી લઈએ. અહીંયા ફિટ કર્યા બાદ આપણે વહી જવાનું અને લોક કરી લીધો. પછી વરીને આપણે એક કલર ચૂઝ કરી લઈએ. જે આપણે કલર આવે બેકગ્રાઉન્ડ મેં ડાઉનલોડ કરેલા છે એમાં અંદર બેકગ્રાઉન્ડનું એમાં લખવાનું આવે. લખીને કલર ગમે લખીને કલર જે આપણે મનગમતા હોય લઈ લેવાના. પછી આપણે હવે આને કરી દઈએ. આપણે હરખો હજી ફિટ નથી આવ્યો ફોટો ફિટ હરખો કરી દઈએ આપણે. પછી બેકગ્રાઉન્ડ આમ એક નંબર બેકગ્રાઉન્ડ લાગવું જોઈએ આપણે બનાવીએ એટલે. હવે આપણે કરવાના છીએ કંઈક સારું એવું ફિલ્ટર. આપણે આ ઇમોજી આપણે અહીંયાથી ફિટ કરી દઈએ એટલે બેકગ્રાઉન્ડમાં સારું લાગે. આ એવું લાગે કે ગમે ઇમોજી ફિટ કરીએ એટલે ઇમોજી સારું લાગે. પછી આપણે ચૂઝ કરી લઈએ. હવે આપણે ચૂઝ કરશી. આ બધા ઇફેક્ટ મેં સર્ચ મારીને કાઢ્યા છે. સર્ચ મારીને કાઢી લેવાના. હમણાં તમને કહું આગળ સર્ચ ક્યાં મારવાનું. તો આપણે હવે તિતલી એક એડ કરી દીધી છે. હવે આપણે કરવાના છીએ એક બીજી તિતલી એડ
एक यहाँ कर दी थी, एक तितली तितली सारे नहीं लगती तो मैं काटी नाखी। આપણે दूसरी तितली यहाँ फिट કરી દીધી। આપણને સારું લાગે એ फिल्टर इफेक्ट चूज कर लेना। यूट्यूब थंबनेल यूट्यूब का साइज का मैंने चूज कर लिया, वो इधर रख दिया। હવે આપણે એક બેગ આપણે અહીંયા સર્ચ મારી દેવાનું, જે આપણે ડાઉનલોડ કરવું હોય ને ઇફેક્ટ ફિલ્ટર જાણ કે મેં સર્ચ માર્યું હતું એ રીતના આપણે જે કોન્ટેન્ટ જોતું હોય એ સર્ચ અહીંયા મારી દેવાનું। આપણે અહીંયા સર્ચ મારી દઈએ, ગમે ઇફેક્ટમાં જે આપણને ઇફેક્ટ સારા લાગે એ ઇફેક્ટ સર્ચ મારી દેવાના આપણે, એ અહીંયા ગમે જડી જાય। તો હવે આપણે આને કરી નાખીએ બ્લડ, થોડુંક વ્હાઇટ કાળું બ્લડ કરશે એટલે બેકગ્રાઉન્ડ સારું લાગે દેખાવામાં, એટલે બેકગ્રાઉન્ડ એક નંબર લાગે દેખાવામાં થોડું બ્લડ કરીએ એટલે આપણે। તો હવે આને કરી નાખી બ્લડ, થોડુંક બ્લડ કર્યા પછી કેવું હવે બેકગ્રાઉન્ડ લાગે તમે જોઈ શકતા છીએ। હવે આપણે બેકગ્રાઉન્ડને બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જુઓ કેવું છે બેકગ્રાઉન્ડ તો એક નંબર લાગે છે ને યુટ્યુબનું। તો તમને આવા વિડીયો શીખવો હોય ને જોવા હોય તો અમારી ચેનલને લાઇક શેર ને સપોર્ટ થોડોક કરી દેજો। અમે આવા જ વિડીયો તમારા માટે શીખવાડવાના બનાવવા લાવતા રહીશું। એક લાઇક શેર ને સપોર્ટ થોડોક કરી દેજો। આ બેકગ્રાઉન્ડ આપણે ડાઉનલોડ કરીને હજી આપણે એકવાર બેકગ્રાઉન્ડ દેખાડશી। બેકગ્રાઉન્ડ તો આપણે ડાઉનલોડ કરી લીધું છે, તો હવે આપણે બેકગ્રાઉન્ડ દેખાડી દઈએ તમને કેવું છે બેકગ્રાઉન્ડ, જોઈ શકો તમે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને કોમેન્ટ કરી દેજો। મળશું આપણે નવા વિડીયોમાં।